આપણે મનુષ્ય બનવાનું છે, મનુષ્યમાંથી માનવ બનવાનું છે અને માનવમાંથી જો એવા કર્મ કરીએ તો આપણે દેવ કોટીએ પામી જઈએ એમ. એટલે રંગીતરાવ મહારાજે શરૂઆતમાં કીધેલું કે કેટલાક દાનવ બને, કેટલાક માનવ બને, કેટલાક દેવ બને, પણ ક્યારે બનાય એમ? આવા સંતોના સાનિધ્યમાં આવીએ ત્યારે. એટલે આપણે દારૂને બંધ કરવાનું છે. જીવનમાં દારૂ ના હોવું જોઈએ સાહેબ. એક વિષ છે, ઝેર છે. આજની યુવા પેઢી તમે જુઓ, લગભગ હાઈસ્કૂલ સ્કૂલમાં ભણતા છોકરા તમે જો આ ડીજે જેવા પ્રસંગો ને આવો તેવો લગ્નમાં તમે જો એકબીજાને જોઈને દારૂ પીવાનું છે શીખી ગયેલા છે. એ રીતમાં તમે જો આજનું યુવા ધન વેડફાઈ રહેલું છે. પણ એ યુવા ધનને જાગૃત ક્યારે કરાય? આવા સાનિધ્યમાં આવીને બેસે તો યુવા ધન જાગૃત થાય. અને જો આજનો યુવાન જાગૃત ના થાય તો આવનારી પેઢીમાં કદાચ તમે વિચાર કરો એનું આયુષ્ય કેટલું થઈ રહેશે. કેટલી બહેનોને વિધવા થઈને ફરવું પડશે. એટલા માટે આ દારૂ જેવી બધીને પણ જીવનમાંથી કાઢવાની છે સાહેબ. પછી જુગાર પણ કોઈ પણ વ્યક્તિ જોડે ઘણું બધું ધન હોય પણ જુગાર જેવી લતમાં વ્યક્તિ ચડી જાય તો એને એ જુગારની દાનતમાં ઘણું બધું ગુમાવી બેસે. ઘણી બધી મહેનતથી ધન પ્રાપ્ત કરવામાં આવે પણ એક સામાન્ય એક ખરાબ કુટેવના લીધે આપણે આ બધું ધન ગુમાવવાનો વારો આવી જાય. તમને એવા ઘણા દાખલા છે. તમે જુઓ, પાંડવો અને કૌરવ વચ્ચે પણ આ જુગાર જેવી રમતના લીધે કેટલાય વખત એમને હારવું પડ્યું, રાજપાટ પણ છોડવું પડ્યું. એ દાખલા આપણને કંઈક શીખવે છે કે જીવનમાંથી આવી બાબતોને આપણે છોડવી પડે. પછી ચોરી સાહેબ, આપણું સાચું ધન જો આપણી જોડે નથી રહેતું તો ચોરેલું ધન કઈ રહેવાનું એમ? કોઈ પણ વ્યક્તિ મહેનત કરીને અન્ન પ્રાપ્ત કરતું હોય, ધન પ્રાપ્ત કરતું હોય કે પૈસા પ્રાપ્ત કરતું હોય અને આપણે સાહેબ એનું ચોરી લઈએ તો એ એના મનમાં શું વિચારે એમ? એ એના મનમાં જે વિચારે છે બધું ભોગવવાનું તમારે આવે. એટલા માટે ચોરી નથી કરવાની. કેમ કે ચોરી કરે ચોર કહેવાય સાહેબ, એને માનવ ના કહેવાય. પછી મોસાળ સાહેબ મનુષ્ય માટેનો આહાર નથી. એ આહાર કોનો છે? પશુઓનો છે સાહેબ. અને એ આહાર આપણે પકડી લીધેલો છે તો વિચાર કરો, આપણે માનવ કહેવાય પશુ કહેવાય એમ? એટલા માટે જો માનવ થવું હોય તો આ માંસાહાર જેવી બાબતોને પણ આપણે છોડવી પડે. પછી પર સ્ત્રી અને પર પુરુષનો સંગ ના થાય. મનુષ્ય દેહ આયા પછી સાહેબ પતિવ્રતા અને પત્નીવ્રતા તરીકે જીવવાનું હોય ત્યારે બહારના જે સંબંધો છે, આડા સંબંધો જેને સમાજ માન્ય નથી ગણતા, એવા સંબંધો આપણા જીવનમાં ના હોવા જોઈએ છે. અને આવા સંબંધોના લીધે જ જગતમાં સાહેબ કોઈના પર વિશ્વાસ મુકાય એવો નથી. આજે તમે જુઓ, દરેક જગ્યાએ પેપરમાં જુઓ, ટીવી પર જુઓ, અન્ય સમાચારોમાં તમે જોશો એટલે નાની નાની બાળકીઓ જોડે પણ અપકૃત્યો થતા હોય. કોઈના પર વિશ્વાસ મૂકી શકાતો નથી સાહેબ. અને આ જે બદીઓ છે આપણા નિરાંત સંપ્રદાયમાં ખાસ કરીને વચન આપવામાં આવે છે અને આચરણ અપાય છે તો સાહેબ એને માનવ કહેવાય એમ. એનો મતલબ એમ નથી બીજી ભક્તિ છે એમાં માનવ નથી. છે પણ જો પહેલા તો આ બધું આપણે છોડીએ તો જ આપણે માનવ કહેવાય. તમે કોઈ પણ ભક્તિ કરો, જેને જે પોસાય ભક્તિ કરાય, જેને જે રીતથી જીવવું જીવાય, પણ પહેલા ધર્મમાં રહેવું પડે સાહેબ. અને ધર્મમાં ક્યારે રહેવાય? આ બધી બાબતોને છોડો તો ધર્મમાં રહેવાય. બાકી કોઈ પણ વ્યક્તિ ઘણો બધો જ્ઞાની હોય, જિજ્ઞાસુ હોય, જાણકાર હોય, હોશિયાર હોય, પણ આ બધી બાબતો એના જીવનમાં ધરાવતો હોય તો સાહેબ એ ધર્મમાં નથી. ઘણું બધું જ્ઞાન ધરાવીએ પણ આપણામાં બદીઓ ના જતી હોય તો એ બધું નકામું કહેવાય. અને એટલા માટે આપણે સદગુરુના શરણમાં જવું જોઈએ અથવા તમે એક એવા પુરુષના ચરણે જો જેથી કરી તમને જાગૃત કરી દે સાહેબ. આ જીવન સાહેબ મનુષ્ય દેહ મોઘો છે એમ. દેવો પણ એના માટે દુર્લભ ગણે છે કે ભાઈ દેવો પણ એક વખત પરમાત્માને પ્રાર્થના કરીને કહે છે કે પ્રભુ તમે મને મનુષ્ય દેહ આપો જેથી કરીને પૃથ્વી પર જઈને અમે અમારું જે કાર્ય છે સાર્થક કરીએ. કયું કાર્ય? વિવિધ પ્રકારની યોનિઓમાં સાહેબ પસાર થવું પડે છે. જન્મવું અને મરવાની જે પ્રથા છે એ પ્રથામાંથી બાકાત થવું ને એને મોક્ષ કહેવાય છે. અને મોક્ષ એમને એમ ના મળે એના માટે સાહેબ એવા ભગીરથ કાર્યો કરવા પડે સાહેબ. અને આ એક જ દેહ એવો છે કે જેમાં તમે ભક્તિ કરીને પોતાની જાણકારી પ્રાપ્ત કરો, પરમાત્માની જાણકારી પ્રાપ્ત કરો અને આ જીવનમાં સાહેબ કરી જવાય. પણ સદગુરુને શરણે જઈએ તો સાહેબ એટલે જેને જેટલી ઉંમરે ભક્તિ મળી જાય એ સાહેબ અહોભાગ્ય કહેવાય. બાળપણમાં ભક્તિ મળે તોય તમે ભાગ્યશાળી છો, યુવાની મળે, ગળપણમાં મળે, પણ અવસર સુધારવાની જરૂર છે. એક વખત આ અવસર જતો રહેશે તો સાહેબ ફરી તમારે લખ 84 ફરવાની છે ને છે જ. પછી તમે એમ કહેશો કે મર્યા પછી આને આ અવતાર મળ્યો, એ પછી તમે વિધિ વિધાનમાં જે માનતા હોય પણ સાહેબ તમારે ફરી ઓટા મારવાના છે. અને આવા સાહેબ મેળાવડા થતા હોય, ભક્તિની વાતો થતી હોય, ધર્મની વાતો થતી હોય, ત્યાં સાહેબ આપણે અચૂક અવસર લઈને ત્યાં પહોંચવું જોઈએ.
કેમ કે જો આવા અવસરમાં આપણે ના આવીએ ને ઘેર જતા જો ઊંઘતા હોય સાહેબ, આળસ કરીને બેસી રહેતા હોય તો આવો એક શબ્દ આપણને કોઈ જગ્યાએથી મળવાનો હોય એ ના મળે. અને એક શબ્દ જો જીવનમાં ઉતરી જાય તો સાહેબ આપણું જીવન બદલાઈ જાય. અને જીવન આ સમયે બદલાશે તો પછી સાહેબ વેળા જતી રહે પછી ભક્તિ કરવાની થાય તોય ખોટું છે બધું. કેમ કે આપણને બેસી ના રહેવાય, બોલી ના શકાય, એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ ના શકાય. અને પછી સાહેબ જો તમે ભક્તિમાં જોડાશો તો તમે કઈ ભક્તિ કરવાના? એટલે ખરેખર આપણું શરીર આપણને સાથ આપતું હોય ત્યારે આપણે ભક્તિમાં જોડાઈ જવું જોઈએ. સારા કાર્યોમાં તિથિવાર અને મુહૂર્ત જોવાની જરૂર નથી સાહેબ. એવા બધા કાર્યોમાં ક્યારે વિચારાય? આપણા દ્વારા કઈ ખોટું કાર્ય થાય ત્યારે બધી તિથિઓ તારીખો જોવાની. પણ આપણે એમાં નહીં જોતા. સારા કાર્યોમાં આપણે બધું જોઈએ છે. આવું કઈક ભજન હોય ત્યારે કે આપણને ઊંઘ આવે છે, ગાડી નથી, આમ ના જવાય, તેમ ના જવાય, એકલા છે, આવો બોનો બનાવીને સાહેબ આપણે ઘેર બેસી રહેતા હોય. પણ હું તો કોઈ પણ ધર્મનું ભજન થતું હોય, ભક્તિ થતી હોય કે આપણે અચૂક હાજરી આપવાની, ત્યાં કંઈક ને કંઈક તો સાહેબ મળે. કોઈ પણ ભજન હોય એની એક એક પંક્તિ તમને કંઈક કંઈક કહેતી જ હોય, પણ એમાં હાજરી આપીએ તો સાહેબ. અને હવે તો ટેકનોલોજીનો યુગ છે, 21મી સદી છે, વિજ્ઞાન ટેકનોલોજીની સદી કહેવાય સાહેબ. એમાં તમે જુઓ કેટલી જાગૃતતાની બાબતો છે. મોબાઈલો દરેક જોડે હોય છે ને મોબાઈલમાં એવી ચેનલો છે ત્યાં મહાપુરુષોના વક્તવ્યો પણ હોય છે. અને એ ચેનલો ઉપર સાહેબ ઘણી બધી માહિતી હોય છે, પણ જોતા આવડે તો. પણ આજની જે યુવા પેઢી છે સાહેબ, એ જે જોવાનું છે એ નહીં જોતા, પણ જે નથી જોવાનું એને વળગીને બેસી રહે છે ને આખી નાઈટો કરે છે આ મોબાઈલ પાછળ. અને એમાં સાહેબ શિક્ષણના સ્તરમાં પણ એ લોકોએ ખૂબ પીછેહટ કરી છે. તમે જો બેનો દીકરીઓ આગળ ભણે છે ને ભાઈઓ ભણવામાં પાછળ છે. કેમ? તો કે મોબાઈલ જેવી ટેકનોલોજી આવી એટલે આપણે એમાં વળગી રહેલા છે. અને એક સમય એવો આવશે સાહેબ, આ ભાઈઓ માટે નોકરી ધંધોય નથી થવાનો, રોજગારી નથી મળવાની. એટલે ખરેખર ભાઈઓ માટે તો ખાસ જાગવાની જરૂર છે. એટલે આવા જે પ્રસંગો હોય સાહેબ ભક્તિને લગતા, અને સાહેબ આપણે ભક્તિ કરશો તો આપણી પેઢીમાં કોકને ને કોકને કામ લાગશે સાહેબ. એક દારૂડિયો હોય, મા બાપ એના વ્યભિચારી હોય તો એવા બાળકને રસ્તે ઘણું બધું એવું સાંભળવું પડે. અને એક સારો વ્યક્તિ પસાર થાય તો સાહેબ એવા બાળકને એના માતા પિતાની સારી બાબતો બધી જગ્યાએથી સાંભળવા મળે. એટલે માતા પિતાએ પણ સુધરવાની જરૂર છે. સંતાનોએ પણ જ્યારે સમજદાર સંતાન હોય ત્યારે માતા પિતાને પણ આવી સમજ આપવાની જરૂર છે. આટલું કહીને મારી વાણીને વિરામ આપું.